મારે રેકોર્ડિંગ કરવાનું છે, એના માટે મેં થોડું રિસર્ચ કર્યું છે, બધી ડિટેલ અહીંયા ભેગી કરી છે. તમે જુઓ કેટલી બધી એફઆઈઆરની કોપીઓ, 1 2 3 10 મિનિટનો વિડીયો બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. લગભગ 2.5-3 કલાકથી હું આ બધી માહિતી એકત્ર કરી રહ્યો હતો, વાંચતો હતો, અને ત્યારે થઈને હવે અહીંયા રેકોર્ડિંગ થશે. તમે જે વિડીયો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ અને સ્કીપ કરી દો છો, એ વિડીયો બનાવવા માટે એમાં ખાસ કરીને કોઈ રિસર્ચ બેઝ વિડીયો બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. હું સવારે 11 વાગ્યાનો આવ્યો છું અને 1 બાય 1 બધા લાગતા વળગતા લોકોને ફોન કર્યા, 1-2 અધિકારીઓને ફોન કર્યા, 40 મિનિટ સુધી કોલ એમનો ચાલ્યો, એમની પાસેથી માહિતી મેળવી. એ સિવાય ડાયરીમાં કેટલાક પોઈન્ટ નોટ આઉટ કર્યા, એક એફઆઈઆરની કોપી મેળવી, બીજી મેળવી, ત્રીજી મેળવી, એમ કરતાં ફોટોઝ મેળવ્યા, વિડીયોઝ મેળવ્યા. આખી વાત મેં સમજી, કાગળ ઉપર ઉતારી, અને આખી જે ઘટનાક્રમ છે એને 10-15 મિનિટ કે 20 મિનિટમાં સમજાવવાનો હોય, એટલે સ્વાભાવિક છે કે મારે બધું વાંચવું પડે. અને હવે અત્યારે અમારા જે કેમેરા પર્સન બધા છે એક સારી ફ્રેમ ગોઠવી રહ્યા છે, જેથી તમને પણ જોવામાં આનંદ આવે. આખો વિડીયો એડિટિંગમાં જશે, એડિટિંગમાં ટાઈમ લાગશે. એકવાર એડિટિંગ થઈ જશે, ટાઈમલાઈન ઉપર આવશે, અને પછી એમાં કરેક્શન પણ થશે, અને એમાં કંઈ ઘટતું હશે તો પાછું એડ કરીશું. મૂળ મુદ્દો આટલો ટાઈમ એટલા માટે લાગે છે કે ભૂલથી પણ કોઈ ખોટી માહિતી આપના સુધી ન પહોંચે, એના માટેનો અમારો આ ટ્રાય હોય છે. એટ ધ એન્ડ તો અમે પણ માણસ છીએ, એટલે ક્યારેક અમારાથી પણ ભૂલ થઈ જતી હોય છે, પણ અમે એવો બેસ્ટ ટ્રાય કરતા હોઈએ છીએ કે જ્યારે કોઈ કહાની અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. આજે જે કહાની છે બહુ સરસ મજાનું ઇન્વેસ્ટિગેશન છે પોલીસનું, એને લઈને છે, એટલા માટે મારે વધારે મહેનત કરવી પડી. લગભગ 50 જેટલા પાના છે, એમાં બધું ક્રોસ ચેક કરવું પડ્યું, વાંચવું પડ્યું, એટલે ટાઈમ વધારે લાગી ગયો. અને હજી અડધો કલાકથી તો અમે એટલા માટે જ મહેનત કરીએ છીએ કે ભાઈ ક્રોમામાં રેકોર્ડિંગ કરીએ કે બ્લેક પડદો અમે લઈએ બેકગ્રાઉન્ડમાં, લાઇટ અલગ અલગ ગોઠવી રહ્યા છે, અલગ અલગ થીમ ગોઠવી રહ્યા છે, કારણ કે આખી મેટર ઇન્વેસ્ટિગેશનની છે. એટલે ટીમનું એવું કહેવું છે કે કંઈક એવું આપણે કરીએ છીએ જેથી લોકોને જોવું ગમે. આઈ હોપ કે તમે સમજી શકશો કે એક વિડીયો બનાવવા માટે કેટલી મહેનત અમારે કરવી પડે છે. તમારી પાસે પણ આવી કોઈ જોરદાર ઇન્વેસ્ટિગેશનની મેટર હોય, યા બીજું કોઈ પણ એવી સારી મેટર હોય કે જે લોકોને હેલ્પફુલ થાય, તો અમે 100% પહોંચાડીશું. વાત છે એ રજૂ કરીશું આપની સાથે. મારી એક ખાસ સિરીઝ મેં શરૂ કરી છે, એનો 3જો એપિસોડ છે, એનું નામ છે વાતમાં દમ છે વિથ જેડી ગુજરાતી, અને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. અને બસ આવો જ પ્રેમ તમે આપતા રહેજો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. અને ડિજિટલ ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને અથવા મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર જશો તો આજે જે સિરીઝ અમે રેકોર્ડ કરી રહ્યા છીએ તમને જોવા મળશે. વાતમાં દમ છે બનાસકાંઠા પોલીસની LCB SOG પેરોલ ફરલો સ્કોડે જે ઓપરેશન પાર પાડ્યું છે હમણાં બાળકોની તસ્કરીને લઈને, એને લઈને આ અત્યારે શૂટ થઈ રહ્યું છે. જુઓ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. તો દોસ્તો રેકોર્ડિંગ પૂરું થયું. લગભગ 2.5 કલાક સુધી એક 15-20 મિનિટનું રેકોર્ડિંગ ચાલ્યું, કારણ કે મારે ઘણું બધું સ્ટડી કરી અને એમાં બોલવાનું હતું, અને આનું ફાઇનલ આઉટપુટ આવશે ત્યારે તમને જાણવા મળશે. વિનોદભાઈ કરી દો લાઇટો ચાલો. બહુ લાંબુ ચાલ્યું નહીં? સારું, ચલો, થેન્ક યુ. મળીએ મિત્રો. વિનોદભાઈએ લાઇટો ચાલુ કરી દીધી છે અને વાગી ગયા છે 3. જમવાનું હજુ પણ બાકી છે. ભૂખ ક્યારની લાગી હતી, પણ મને એવું હતું કે કામ પતી જાય પછી જમવા જાઉં. હવે જમવા જઈશ. રજા આપશો. નમસ્કાર.